નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. નમસ્તે વહાલી માતાઓ. ગર્ભાવસ્થા એ સ્ત્રીના જીવનનો સૌથી પવિત્ર અને ચમત્કારી સમય છે. આ એ સમય છે જ્યારે તમે માત્ર એક બાળકને જન્મ નથી આપતા, પરંતુ એક નવી ચેતના અને એક સંસ્કારના સિંચનનું કાર્ય કરો છો. આજે પુરુષોત્તમ માસની વિશિષ્ટ પ્રાર્થનાની શ્રેણીની અંદર બીજા દિવસમાં આપણે ગર્ભસ્થ શિશુના ઉત્તમ સ્વાસ્થ્ય, શારીરિક સુદૃઢતા અને આધ્યાત્મિક ચેતના માટે વિશેષ પ્રાર્થના કરીશું. આ પ્રાર્થના તમારા બાળકના શરીરના પ્રત્યેક કોષને ઉર્જાવાન બનાવશે અને તેના મનમાં ભક્તિના બીજ રોપશે. તો ચાલો, તમારા બંને હાથ તમારા ગર્ભ ઉપર રાખો, આંખો બંધ કરો અને પૂરી શ્રદ્ધા સાથે આ પવિત્ર ગર્ભ સંવાદ પ્રાર્થનામાં લીન થઈ જાઓ. હે પુરુષોત્તમ પ્રભુ, હે સૃષ્ટિના પાલનહાર, મારા બાળકના શરીરનું નિર્માણ અત્યારે મારા ઉદરમાં થઈ રહ્યું છે. આપને વિનંતી છે કે તેના શરીરના પ્રત્યેક કોષ શક્તિશાળી અને શુદ્ધ બને. તેના હૃદયના ધબકારામાં ઓમકારનો નાદ હોય. તેની પાચન શક્તિ અને રુધિરાભિસરણ તંત્ર ઉત્તમ રીતે કાર્ય કરે. તેની પાંચે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સંપૂર્ણ વિકસિત અને ક્ષમતાવાન બને. પ્રભુ, એવું સ્વાસ્થ્ય આપજો કે મારું બાળક ક્યારેય રોગ કે નબળાઈનો શિકાર ન બને અને તેનું શરીર ધર્મનું કાર્ય કરવા માટે હંમેશા સજ્જ જ રહે. હે ભગવાન પુરુષોત્તમ, આ અધિક માસની પુણ્યશાળી વેળાએ હું આપના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરું છું. આપને વિનંતી છે કે આ પવિત્ર માસમાં હું જે આપની કથાઓ શ્રવણ કરું છું, જે દિવ્ય મંત્રોના જાપ કરું છું, તેના પવિત્ર અને સકારાત્મક તરંગો આપની કૃપાથી સીધા મારા ગર્ભસ્થ બાળક સુધી પહોંચે. આપના આશીર્વાદથી તે ગર્ભમાં જ ભક્તિ, ધૈર્ય અને પરમ શાંતિના પાઠ શીખે. હે દયાળુ પ્રભુ, મારા બાળકના સુષુપ્ત મનમાં અત્યારથી જ આપનું પવિત્ર નારાયણ નામ અંકિત થઈ જાય, જેથી તે જન્મતાની સાથે જ એક સંસ્કારી, તેજસ્વી અને ઉમદા વ્યક્તિત્વ ધારણ કરે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વહાલી માતાઓ, આ પ્રાર્થનાના પવિત્ર સ્પંદનો અત્યારે તમારા બાળકે અનુભવ્યા છે. તમારું બાળક એક સ્વસ્થ શરીર અને દિવ્ય મન સાથે આપના ઘરે અવતરવા માટે તૈયાર થઈ રહ્યું છે. આ પ્રાર્થનાના શબ્દો માત્ર શબ્દો નથી, પરંતુ તમારા બાળકનું સુરક્ષા કવચ છે. દરરોજ પૂરી શ્રદ્ધા સાથે ભગવાનના ચરણોમાં આ જ રીતે પ્રાર્થના કરતા રહો. જો તમને આજની આ પ્રાર્થના ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, અન્ય ગર્ભવતી માતાઓ સાથે શેર કરજો અને આ પ્રાર્થનાની સુંદર યાત્રામાં અમારી સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવતીકાલે ફરી મળીશું દિવસ 3ની નવી સુંદર પ્રાર્થના સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો. ભગવાન પુરુષોત્તમ તમારા તથા તમારા બાળકની રક્ષા કરે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા વિષય સાથે. ધન્યવાદ.